નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનના અગાઉના વિડીયોઝમાં મિત્રો આપણે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલક્રાફ્ટ આલ્કિલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન આ બધાનો મિકેનિઝમ સાથે વિગતવાર અભ્યાસ કર્યો હતો. ગયા લેક્ચરમાં કોઈ પણ મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય તો એમાં નવું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન કયા સ્થાને થાય છે અને આ વિસ્થાપિત જે સંયોજન જે છે એની ક્રિયાશીલતા બેન્ઝીનની સાપેક્ષે વધે છે કે ઘટે છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો એને આપણે થોડુંક સમરાઇઝ કરી અને આગળ વધીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે એરોમેટિક રિંગ જે છે એના પર કોઈ આર ગ્રુપ લાગ્યો હોય મિત્રો, આર ગ્રુપ, તો એના ઉપર જ્યારે ઇલેક્ટ્રોફિલાઇલ નવો એટેક કરે છે ત્યારે આ પ્રક્રિયા એટલે કે વિસ્થાપિત જે આ બેન્ઝીન છે એ સંયોજનની પ્રક્રિયા બેન્ઝીનની સરખામણીએ એ વધુ ઝડપી હોય છે કે ધીમી, એટલે કે બે પ્રકારની અસર જોવા મળે છે. એ કાં તો વધુ એક્ટિવેટ કરશે અથવા તો ડીએક્ટિવેટ કરશે. જો એક્ટિવેટિંગ ઇફેક્ટ હોય તો પ્રક્રિયા ઝડપી બનશે અને ડીએક્ટિવેટિંગ ઇફેક્ટ હોય તો પ્રક્રિયા ધીમી થશે. સાથે સાથે જે નવો દાખલ થતો જે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ કયા સ્થાને દાખલ થશે, એનું ઓરિએન્ટેશન ક્યાં હશે, એને ડિરેક્ટિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે મિત્રો. તો બે પ્રકારની ડિરેક્ટિંગ ઇફેક્ટ જો ઓર્થોપેરા અને મેટા. તો આપણે જાણીએ છીએ કે જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ, તો એ હંમેશા ઓર્થોપેરા ડિરેક્ટિંગ હોય છે અને એક્ટિવેટિંગ ગ્રુપ હોય છે. એવી રીતે મોટા ભાગના ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ જે છે એ મેટા ડિરેક્ટિંગ હોય છે અને ડીએક્ટિવેટિંગ હોય છે, એટલે કે પ્રક્રિયાને ધીમી બનાવે છે. મિત્રો માત્ર FClBrI આ જે છે એ ડીએક્ટિવેટિંગ ઇફેક્ટ ધરાવે છે જ્યારે ઓર્થોપેરા ડિરેક્ટિંગ હોય છે. તો મિત્રો આ બાબતને આપણે બહુ સારી રીતે અગાઉના લેક્ચરમાં સમજ્યા હતા. એનું જો સમૂહોનું આપણે વિભાજન કરવું હોય તો ઓર્થોપેરા ડિરેક્ટર જે છે અને મેટા ડિરેક્ટર છે એના બે ભાગ પાડેલા છે મિત્રો. ઓર્થોપેરા ડિરેક્ટર છે એમાં સ્ટ્રોંગલી એક્ટિવેટિંગ, મોડરેટરી એટલે કે મીડિયમ અને વીકલી હોય એવા. તો સૌથી સ્ટ્રોંગ જે છે એ NR2, NHR, NR3, જ્યારે OH અને O- આ 5 સમૂહો જે છે એ સ્ટ્રોંગલી એક્ટિવેટિંગ હોય છે, એટલે પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવે છે અને સાથે સાથે ઓર્થોપેરા ડિરેક્ટિંગ પણ હોય છે. મિત્રો આ ઉપરાંત મોડરેટરી એક્ટિવેટિંગ ગ્રુપ જે છે એમાં NHCOR, OCOR અને OR આ 3 સમૂહો જે છે એ મધ્યમ પ્રકારના એક્ટિવેટર છે, એટલે એ પણ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, પણ ઉપરના જે સ્ટ્રોંગ એક્ટિવેટર છે એના કરતાં ઓછી. પરંતુ આ સંયોજનો પણ ઓર્થોપેરા ડિરેક્ટર છે. મિત્રો જ્યારે આલ્કાઇલ અને એરાઇલ ફિનાઇલ સમૂહ જે છે એ પ્રમાણમાં વીક એક્ટિવેટિંગ ગ્રુપ છે, એ પણ ઓર્થોપેરા ડિરેક્ટર છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા હેલો સમૂહો જે છે એ એની અંદર માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ પ્લસ મેઝોમેરિક ઇફેક્ટ કરતાં વધુ પ્રભાવી હોવાથી અહીંયા પ્રક્રિયા ધીમી બને છે, એટલે કે ડીએક્ટિવેટર છે, પણ એ ઓર્થો ને પેરા ડિરેક્ટિંગ સમૂહ છે, એટલે પ્રક્રિયા જે છે એમાં જે નવો ઇલેક્ટ્રોફાઇલ જે છે એને ઓર્થો ને પેરામાં દાખલ કરે છે. મિત્રો CN, SO3H, COOH, COR આ બધા સમૂહો જે છે, CHO, COR આ બધા મધ્યમ પ્રમાણમાં ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે, જ્યારે NO2, NR3 પ્લસ અને CF3CCl3 જે છે એ સ્ટ્રોંગલી ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. તો મિત્રો આમ થોડીક જો તમે યાદ રાખશો તો સહેલાઈથી કોણ ઓર્થોપેરા ડિરેક્ટર છે, કોણ મેટા ડિરેક્ટર છે, કોણ પ્રબળ, મધ્યમ કે નિર્બળ
ડિરેક્ટર છે અથવા તો એક્ટિવેટર છે એ આપણને ખબર પડશે. મિત્રો હવે આપણે જ્યારે બે સમૂહો જોડાયેલા હોય મિત્રો ત્યારે નવું જો ત્રીજો સમૂહ દાખલ કરવાનો થાય તો એ કયા સ્થાને દાખલ થશે. તો આ બાબત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તો આને આજે આપણે બરોબર સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો બે પ્રકારના ગ્રુપ છે આપણે જાણીએ છીએ. એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે હંમેશા ઓર્થો પેરા ડિરેક્ટિંગ હોય છે અને બીજું છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે મોટે ભાગે મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે. ક્લોરો જે છે એ અફાત છે મિત્રો. હવે જો બે ડી સમૂહો એટલે કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ જે છે ડોનેટિંગ ગ્રુપ એ ઓર્થો પોઝિશનમાં હોય તો મિત્રો જુઓ છો અહીંયા ઓર્થો પોઝિશનમાં હોય તો શું થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડી ગ્રુપ જે છે એ એક્ટિવેટર એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે એ ઓર્થોપેરા પ્રેરક છે. ધારો કે આ એક ડી ની વાત કરીએ આપણે મિત્રો તો એની ઓર્થો પોઝિશન એક આ થશે અને પેરા પોઝિશન આ. જ્યારે બીજી જે છે એ એમાં ડી ડેશ ગ્રુપ છે મિત્રો. આ બીજો ડી જે છે એની ઓર્થો પોઝિશન જે છે મિત્રો એ આ છે. એક ડી ગોઠવાયેલી બીજી આ છે. તો તમે જુઓ છો અહીંયા કે બંને ડી સમૂહો જે છે એની કોમન જે છે એક પણ થતી નથી એટલે આ નોન કોઓપરેટિવ અથવા તો એન્ટાજોનિસ્ટિક સમૂહો કહેવાય છે. પણ જો મિત્રો આ સમૂહો મેટા સ્થાને હોય તો શું થાય છે. અહીંયા તમે આ બાજુ જોઈ શકો છો મેટા સ્થાન. તો ડી સમૂહ બંને એકબીજાના મેટા સ્થાને છે એટલે કે ડોનર ગ્રુપ હંમેશા ઓર્થોપેરા ડિરેક્ટિંગ છે એટલે આની ઓર્થો બે પોઝિશન આ રહી અને પેરા પોઝિશન આ રહી. તો ઉપરનો ડી જે છે એની આ ત્રણ પોઝિશન મેં મિત્રો લખી. હવે ડી ડેશ છે એની ત્રણ પોઝિશન લખીએ તો આ એક આ બે અને આ ત્રણ. તો તમે જુઓ છો અહીંયા બંને ડી સમૂહોની જે અસર જે છે એ પૂરક છે એકબીજાના એટલે કે કોઓપરેટિવ છે એટલે એને રીઇન્ફોર્સિંગ ગ્રુપ કહેવામાં આવે છે. એટલે જો બંને ઓર્થોપેરા ડિરેક્ટિંગ સમૂહો એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ છે એ એકબીજાના મેટા સ્થાને આવ્યા તો એ રીઇન્ફોર્સિંગ ઇફેક્ટ ધરાવે છે એટલે કે એકબીજાને મદદ કરતા હોય છે. તો પરિણામે આ ત્રણ જગ્યામાં મિત્રો જે આ જગ્યા જે છે એમાં બે ગ્રુપ આજુબાજુ હોવાને કારણે અવકાશી અવરોધ સ્ટેરિક ઇન્ડક્શન વધુ હોય છે અને પરિણામે આ સ્થાને અથવા તો આ સ્થાને નવો દાખલ થતો સમૂહ જે છે એ જોડાતો હોય છે. મિત્રો એવી જ રીતે જો બંને ડી એટલે કે ડોનેટિંગ સમૂહ જે છે એ એકબીજાને પેરા સ્થાને હોય ડી ને ડી ડેશ તો શું થાય. તો મિત્રો અહીંયા ઉપરનું ડી ની વાત કરીએ તો એની ઓર્થો બે પોઝિશન પેરા પોઝિશન ડી ડેશ થી થયેલી છે. જ્યારે ડી ડેશ ની પેરા ઓર્થો પોઝિશન બે આ રહી મિત્રો. તો આમ બંનેની જે પોઝિશન જે છે ડિરેક્ટિંગ પોઝિશન એકબીજાને સપોર્ટિવ નથી એટલે એને નોન કોઓપરેટિવ અથવા તો એન્ટાજોનિસ્ટિક ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે મિત્રો જો એટલે અહીંયા આપણે ત્રણેય બે ડી સમૂહો એટલે કે ડોનર સમૂહો જ્યારે ઓર્થો અને પેરા પોઝિશનમાં હોય ત્યારે નોન કોઓપરેટિવ હોય છે પણ મેટા પોઝિશનમાં જો ગોઠવાયેલા હોય તો એ મિત્રો કોઓપરેટિવ બને છે અથવા તો રીઇન્ફોર્સિંગ ઇફેક્ટ ધરાવે છે. હવે મિત્રો હું બીજી વાત કરું કે જો ગ્રુપ જે છે તમારું એ એક ડી હોય અને એક ડબલ્યુ હોય એટલે કે એક વિથડ્રોઈંગ ગ્રુપ હોય અને એક જે છે ડોનેટિંગ ગ્રુપ હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો અહીંયા ડી ગ્રુપ જે છે એ ડોનેટિંગ ગ્રુપ છે અને ડબલ્યુ જે છે એ વિથડ્રોઈંગ ગ્રુપ છે. હવે ડોનેટિંગ ગ્રુપ છે ઓર્થોપેરા પ્રેરક છે એટલે એની ઇફેક્ટ આપણે બ્લુ કલરથી અહીંયા દર્શાવીએ છીએ મિત્રો. સૌથી પહેલા હું આ બધા જે છે વધારાના એ કાઢી નાખું.
તમે જોઈ શકો છો આ ત્રણ ઇફેક્ટ જે છે એ ડી ને કારણે, બે ઓર્થો ને એક પેરા, આ ત્રણ જગ્યાએ આ ડી ને કારણે ઓર્થો પેરા ઇફેક્ટ જોવા મળે છે ડોનેટિંગ. હવે વિડ્રોલ સમૂહ જે છે એને કારણે શું જોવા મળતું? મિત્રો વિડ્રોલ સમૂહને કારણે વિડ્રોઈંગ એ મેટા પ્રેરક હોય છે, એટલે એ આની મેટા પોઝિશન એક ડી થી જોડાયેલી છે અને બીજી જે છે એ અહીંયા જોડાયેલી છે. તો આમ મિત્રો એની એક ડી ખુલ્લી છે, તો એક પણ ઇફેક્ટ જે છે એ એકબીજાને સપોર્ટિવ નથી, એટલે કે કોઓપરેટિવ નથી, એટલે આ નોન કોઓપરેટિવ ગણી શકાય. મિત્રો એવી રીતે બીજો ડી ને ડબલ્યુ વાળો ઓર્થો પોઝિશનમાં હોય, દાખલા તરીકે અહીંયા આ ડબલ્યુ જે છે એ એની બે મેટા પોઝિશન મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે. જ્યારે એની ઓર્થો પોઝિશનની આપણે વાત કરીએ ડીની, એમાં ડી અને બીજી પેરા પોઝિશન અહીંયા, તો એક જગ્યાએ તો ડબલ્યુ ગ્રુપ આવેલો છે ઓર્થો પોઝિશન ઉપર, એટલે આ બંને એકબીજાને કોઓપરેટિવ છે અને પરિણામે આ બંને જગ્યાએ એટેક થઈને નિપજ મળવાની સંભાવના વધે અને આમાં પણ પેરા સ્થાન જે છે એ ત્યાં અવકાશી અવરોધ સૌથી ઓછો હોવાને કારણે એ નિપજનું પ્રમાણ સૌથી વધુ મળે છે. મિત્રો જો ડી અને ડબલ્યુ પેરા પોઝિશનમાં હોય તો શું થાય? તો ડી જે છે એની બે ઓર્થો પોઝિશન તમે જોઈ શકો છો એ આ રહી અને પેરા પોઝિશનમાં ડબલ્યુ છે. મિત્રો હવે હું ડબલ્યુ ની ઇફેક્ટ જોઉં છું, તો ડબલ્યુ નું એ જે છે વિડ્રોઈંગ ગ્રુપ છે એ મેટા ડાયરેક્ટિંગ છે, એટલે એની બંને મેટા પોઝિશન તમે જુઓ છો આ રીતે મિત્રો થાય છે. તો આમ બંને આ પોઝિશનોમાં તમે જુઓ છો બંને એકબીજાને કોઓપરેટિવ છે અને પરિણામે એ બે જગ્યાએ નવો દાખલ થતો સમૂહ જોડાશે. આ બંને જગ્યા ઇક્વિવેલન્ટ હોવાથી કોઈ પણ એક જગ્યાએ જોડાશે તો પણ નિપજ તો એક જ રહેવાની છે. તો આમ મિત્રો આ ચાર, આ બાજુની જમણી બાજુની જે છે એ કોઓપરેટિવ અથવા તો રીઇન્ફોર્સિંગ ઇફેક્ટ તરીકે. હવે જો મિત્રો બંને ડબલ્યુ હોય તો શું થાય એની આપણે વાત કરીએ. તો હું આ બધું બીજું બધું વધારાનું કાઢી નાખું છું. જો બંને ડબલ્યુ હોય તો શું થાય? તો જો મિત્રો બંને ડબલ્યુ હોય તો આપણે જાણીએ છીએ કે ડબલ્યુ જે છે બંને ઓર્થો પોઝિશનમાં હોય, ડબલ્યુ અને ડબલ્યુ ડેશ બંને વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે મેટા ડાયરેક્ટિંગ. તો આ પહેલા જે છે એની આપણે મેટા ડાયરેક્ટિંગ વાત કરીએ તો આ એક છે અને બીજી આ છે. જ્યારે મિત્રો આની ડબલ્યુ ડેશની જે છે એક આ છે મેટા પોઝિશન ને બીજી આ છે. તો આમ એકે ગ્રુપની એકબીજા ઉપર ઇફેક્ટ એટલે કે કોઓપરેટિવ નથી, એટલે આ જે છે નોન કોઓપરેટિવ ઇફેક્ટ છે અથવા તો એન્ટાજોનિસ્ટિક કહેવાય. તો મિત્રો અહીંયા પણ એવી રીતે પેરા પોઝિશનમાં પણ હોય તો મિત્રો અહીંયા એની મેટા પોઝિશન આ થશે ડબલ્યુની, ત્યારે ડબલ્યુ ડીશની મેટા પોઝિશન એ આ થશે. તો અહીં પણ નોન કોઓપરેટિવ અથવા તો એન્ટાજોનિસ્ટિક ઇફેક્ટ જોવા મળે છે. જ્યારે જો ડબલ્યુ એ મેટા પોઝિશનમાં હોય બંને ડબલ્યુ વિડ્રોલિંગ ગ્રુપ, તો એ વખતે અહીંયા તમે જોઈ શકો છો એક ઇફેક્ટ આ ડબલ્યુ ને કારણે મેટા અને આ ડબલ્યુ ડેશ ને કારણે પણ ત્યાં જ. તો આમ બંને જગ્યાએ અહીંયા જ આ નવો દાખલ થતો ગ્રુપ જે છે એ જોડાશે. તો આમ મિત્રો ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ હોય તો એમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન જે છે એ જો રીઇન્ફોર્સિંગ અથવા તો કોઓપરેટિવ ઇફેક્ટ હશે તો એ જગ્યાએ થશે અને જો નોન કોઓપરેટિવ ઇફેક્ટ હોય તો એના માટેના ચોક્કસ મિત્રો નિયમો છે. તો આપણે થોડાક નિયમો અને એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું તો આ બાબત વધુ સ્પષ્ટ થશે. તો પહેલો નિયમ કે કોઈ પણ બે સમૂહો હાજર છે દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં અને જો એ બંને રીઇન્ફોર્સ કરતા હોય એકબીજાને એટલે કે કોઓપરેટિવ હોય તો આપણી પ્રોડક્ટ જે છે એ પ્રમાણેની મળે છે. દાખલા તરીકે અહીંયા CH3 સમૂહ છે મિત્રો, એ ઓર્થો પેરા પ્રેરક છે આપણે જાણીએ છીએ, એટલે ડોનર સમૂહ છે અને COOH ગ્રુપ છે એ મેટા પ્રેરક છે મિત્રો. તો જે પહેલો CH3 સમૂહ જે છે એની આપણે વાત કરીએ તો CH3 સમૂહ ઓર્થો પેરા પ્રેરક હોવાથી એક
તમે જોઈ શકો છો આ રીતે મિત્રો રેડથી દર્શાવેલું છે. એ બે ઓર્થો પોઝિશન અને સામેની પેરા પોઝિશન કે જે COH ગ્રુપથી વિસ્થાપિત ઓલરેડી છે એટલે એ ગણવાની નહીં, એટલે બે ઓર્થો પોઝિશન છે. હવે મિત્રો હું વાત કરું છું મેટા. તો આ જે છે એ વિથડ્રોલ એટલે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. તો એ મેટા પ્રેરક છે અને મેટા પ્રેરક એટલે એની પણ આ જ અસર મિત્રો એ જગ્યાએ જોવા મળે છે. એટલે આ પોઝિશન અથવા તો આ પોઝિશન ઉપર તો મિત્રો અહીંયા તમે જો HNO3 વત્તા H2SO4 એટલે નાઇટ્રેશન છે, તો નાઇટ્રોનિયમ આયન બને તો એ કાં તો અહીંયા જોડાશે અથવા તો અહીંયા જોડાશે. તો એ બંને પોઝિશન સેમ છે એટલે નાઇટ્રો પોઝિશન જે છે, નાઇટ્રો ગ્રુપ જે છે એ ઓર્થો સ્થાને જોડાશે. તો મિત્રો અહીંયા આપણે બંને જે ગ્રુપ જે છે એ રીઇન્ફોર્સ ઇફેક્ટ ધરાવે છે, એકબીજાને મદદ કરતા છે અને પરિણામે કોઓપરેટિવ છે અને પરિણામે જે નિપજ જે છે મેજર નિપજ તરીકે મળે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે ગ્રુપ છે. એક ગ્રુપ જે છે એ CH3 સમૂહ છે મિત્રો, તો અને બીજું ગ્રુપ જે છે NH2. આ બંને સમૂહો જે છે એમાં CH3 સમૂહ જે છે એ પણ એક્ટિવેટર છે અને NH2 સમૂહ પણ એક્ટિવેટર છે અને બંને ઓર્થો પેરા પ્રેરક છે. હવે પણ NH2 સમૂહ જે છે એ સ્ટ્રોંગ એક્ટિવેટર છે. આપણે ત્રણ ભાગ પાડ્યા હતા, સ્ટ્રોંગ, મોડરેટ અને વીક. તો NH2 સમૂહ સ્ટ્રોંગ એક્ટિવેટર છે જ્યારે CH3 સમૂહ વીક એક્ટિવેટર છે. એટલે અને બંને ઓર્થો પેરા પ્રેરક છે એટલે NH2 સમૂહની બે ઓર્થો પોઝિશન મિત્રો જે છે એ આપણે આ દર્શાવી. જ્યારે CH3 સમૂહ જે છે એ પ્રમાણમાં વીક છે, એની બે ઓર્થો પોઝિશન મિત્રો આ છે, પેરા પોઝિશન ઓલરેડી ઓક્યુપાઈડ છે. તો હવે મિત્રો અહીંયા એકબીજાને રીઇન્ફોર્સ કરતા નથી એટલે કે નોન કોઓપરેટિવ છે આ ગ્રુપ અને પરિણામે આપણે આ વખતે ડિસિઝન લઈએ ત્યારે અહીંયા બંને એક્ટિવેટર છે ગ્રુપ, તો એમાંનું સ્ટ્રોંગ જે હોય એના પ્રમાણે પ્રક્રિયા થશે. એટલે એનો અર્થ એમ થયો કે આ જગ્યાએ ઓર્થો અથવા તો આ ઓર્થો પોઝિશનમાં અહીંયા તમે જોઈ શકો છો Br2 FeBr3 છે એટલે Br પ્લસ અહીંયા એટેક કરશે એટલે કે Br અહીંયા જોડાશે તો એ ઓર્થો પોઝિશનમાં મિત્રો જોડાય છે. તો આમ ઓર્થો વિસ્થાપિત નિપજ એ મુખ્ય મેજર નિપજ તરીકે આપણને મળે છે મિત્રો. તો મેજર નિપજ તરીકે આ ઓર્થો પોઝિશનમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પોઝિશન જે છે એમાં પણ CH3 સમૂહ નું ઓર્થો પોઝિશન છે બંને, એટલે એ નિપજ પણ મળે છે, પણ એ નિપજ કેવી મળે છે મિત્રો? માઇનોર. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ મેજર નિપજ કઈ મળે, તો મેજર નિપજ જે છે આપણે દર્શાવીએ એ પ્રમાણેની મળે છે. જ્યારે આ પોઝિશનમાં મિત્રો જે જોડાય છે એ માઇનર નિપજ તરીકે મળે છે. ત્રીજો નિયમ છે કે જો બે સબસ્ટિટ્યુશન જોડાયેલા હોય અને બંને એકબીજાને મેટા ઇફેક્ટ હોય, બંને પાછા કેવા હોય છે? ઓર્થો પેરા પ્રેરક. તો એ વખતે ત્રણ પોઝિશન રીઇન્ફોર્સ થાય છે એકબીજાને. તો એમાં બે મેટા પોઝિશનની વચ્ચેનો ભાગ જે છે ખાલી, ત્યાં મોટે ભાગે સ્ટેરિક ઇન્ટરેક્શનને કારણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થતું નથી. મિત્રો હવે આપણે ત્રીજો નિયમ જોઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે CH3 અને Cl આ બે ગ્રુપ લાગેલા છે. મિત્રો આ બંને ગ્રુપ જે છે એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ સમૂહ છે. આ જે છે એ વીક એક્ટિવેટર છે, જ્યારે Cl જે છે એ ડીએક્ટિવેટર છે. આનો અર્થ એમ થયો કે આ જે સમૂહ જે છે એ પ્રમાણમાં ઝડપી બનાવે છે પ્રક્રિયાને,
એટલે એક્ટિવેટર તરીકે CH3 સમૂહનું પ્રભુત્વ રહેશે. હવે મિત્રો CH3 સમૂહને કારણે મિત્રો અહીંયા જે લાલ દર્શાવેલું છે એ બે ઓર્થો પોઝિશન અને આ એક પેરા પોઝિશન, આ ત્રણ જગ્યાએ મિત્રો એટેક થઈ શકે. જ્યારે Cl સમૂહ ઓર્થો પેરા ડિરેક્ટર છે એને કારણે મિત્રો આ બે ઓર્થો અને આ એક પેરા એમ ત્રણ પોઝિશન ઉપર થઈ શકે. તો આ મિત્રો બંને સમૂહ જે છે એની એક સરખી પોઝિશનમાં નવો સમૂહ દાખલ કરવાની ઓરિએન્ટેશનની સંભાવના છે. તો આ ત્રણેય જગ્યા છે, પણ આ જગ્યાએ એટેક થશે નહીં મિત્રો, કારણ કે આ જગ્યા જે છે એ ક્રાઉડેડ છે, ખૂબ જ અવકાશી અવરોધને કારણે એ નીપજ મળશે નહીં. એટલે મિત્રો અહીંયા CH3 અને Cl એની આ પોઝિશન SO3H દાખલ થશે. મિત્રો અહીંયા સલ્ફોનેશન છે એટલે SO3H નવો ગ્રુપ એ આ પોઝિશનમાં થશે અને બીજો આ પોઝિશનમાં, જ્યારે આ પોઝિશનમાં થશે નહીં. તો આમ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ નીપજ જે અહીંયા દાખલ થવા વાળી નીપજ જે છે એ આપણને મળતી નથી. આ નીપજ કેમ? બહુ જ અલ્પ માત્રા, કારણ કે અહીંયા SO3H સમૂહ જે છે એ CH3 અને Cl ની વચ્ચેની પોઝિશનમાં છે. એટલે આ રૂલ્સ એમ કે છે કે આવી બે મેટા પોઝિશનમાં જો હોય તો એની વચ્ચે મોટે ભાગે સબસ્ટિટ્યુશન થતું નથી. તો ચોથો નિયમ છે, એમાં એવું કહેવામાં આવે છે કોઈ ઓર્થોપેરા ડિરેક્ટર સમૂહ હોય અને જો એ બલ્કી સમૂહ હોય અને ઇલેક્ટ્રોફાઇલ પણ જો બલ્કી હોય તો એવે વખતે બે ઓર્થો પોઝિશનમાં ઇન્ટરેક્શન થવાથી, સ્ટેરિક ઇન્ટરેક્શન થવાથી પેરા પોઝિશન જે છે વધુ સુટેબલ બને છે અને એ મેજર નિપજ તરીકે મળે છે. દાખલા તરીકે મિત્રો અહીંયા NaCO3 લાગેલો છે, આ જે છે એ બલ્કી ગ્રુપ છે. આ ઉપરાંત અહીંયા સલ્ફોનેશન થાય છે એટલે SO3H ગ્રુપ જે છે એ અહીંયા લાગવાનું છે. તો આ NH3 સમૂહની આ બે ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન, આ ત્રણ પોઝિશન ઉપર નવો દાખલ થતો સમૂહ SO3H જોડાઈ શકે. પણ SO3H સમૂહ પણ મોટો છે, બલ્કી છે, અને NaCO3 પણ બલ્કી છે, અને પરિણામે મેજર નિપજ તરીકે પેરા સ્થાને આ SO3H સમૂહ જે છે એ દાખલ થાય છે. તો આમ ઓર્થો નિપજ જે છે એ મળે છે, પણ એનું ક્વોન્ટિટી જે છે ખૂબ જ ઓછી હોય છે, એટલે કે માઇનોર નિપજ તરીકે આપણને મળે છે. તો મિત્રો મેજર નિપજ તરીકે હંમેશા આવા બલ્કી સમૂહ હોય તો ઓર્થો પોઝિશન કરતા પેરા પોઝિશન એ વધુ સુટેબલ બને છે, અવકાશી અવરોધ ઓછો હોવાને કારણે. મિત્રો હવે કેટલાક એક્ઝામ્પલ દ્વારા આ વિસ્થાપનો ક્યાં થશે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા 6 ઉદાહરણો આપેલા છે. હવે બહુ સહેલાઈથી તમે જોઈ શકો છો કે પહેલું જે છે એમાં OCH3 OMe ગ્રુપ લાગેલું છે. તો આપણે જાણીએ છીએ કે એ અહીંયા આપી શકે છે અને એ અહીંયા જાય છે. પરિણામે આ જે છે એ પ્લસ મેઝોમેરિક ઇફેક્ટ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે અને મોડરેટ માં આવે છે એરિયે, અને એ ઓર્થોપેરા પ્રેરક છે. તો મિત્રો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે આ એક્ટિવેટેડ કરશે કે ડીએક્ટિવેટેડ કરશે. તો આ જે છે એ એક્ટિવેટેડ કરશે, પ્રક્રિયાને ઝડપી બનાવશે અને સાથે એ ઓર્થોપેરા પોઝિશનમાં દાખલ કરશે. મિત્રો બીજું આપણે લઈએ. મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો બી ની અંદર, તો બી ની અંદર COCH3 છે. મિત્રો અહીંયા COCH3 એટલે સ્વાભાવિક જ જે છે આ જે છે એ ગ્રુપ COOMe એટલે કે એસ્ટર ગ્રુપ છે, એ એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોનને વિથડ્રો કરે છે. એટલે આ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હંમેશા જે છે એ મેટા ડિરેક્ટિંગ હોય છે અને એ
ડીએક્ટિવેટ કરે છે મિત્રો. તો ડીએક્ટિવેટર છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને મેટા પ્રેરક છે મિત્રો. હવે સી લઈએ મિત્રો. સી ની અંદર તમે જોજો OCO CH3. તો મિત્રો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે ઓક્સિજન પરના બે ઇલેક્ટ્રોન જે છે લોન પેર ઇલેક્ટ્રોન એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર એ લોન પેરમાં કન્વર્ટ થાય છે. તો આમ ઇલેક્ટ્રોનનો ફ્લો બેન્ઝીન રિંગ તરફ થાય છે, એટલે કે આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે મિત્રો. અને ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આપે છે અને રિંગને જે છે એ એક્ટિવેટેડ કરે છે. તો રિંગ શું કરે છે? એક્ટિવેટેડ થાય છે. અને મિત્રો આ પણ ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે. તો મિત્રો OCO CH3 એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એ બેન્ઝીન રિંગને એક્ટિવેટ કરે છે અને ઓર્થોપોરા પોઝિશનમાં નવા ઇલેક્ટ્રોફાઇલને પ્રેરે છે. મિત્રો અહીંયા ક્લોરોબેન્ઝીન આપ્યું છે. ક્લોરોબેન્ઝીનમાં જે છે મિત્રો આપણે જાણીએ છીએ કે એમાં પણ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એટલે આ જે છે એ મિત્રો ઇલેક્ટ્રોન આપે છે ને અહીંયા આમ કરે છે, સંસ્પંદન કરે છે તો એ +m ઇફેક્ટ ધરાવે છે મિત્રો. અને સાથે એ ઇલેક્ટ્રોન આકર્ષે પણ છે મિત્રો, એટલે કે -i ઇફેક્ટ પણ ધરાવે છે. તો -i ઇફેક્ટ ઇઝ ગ્રેટર ધેન +m ઇફેક્ટ અહીંયા હોય છે. અને પરિણામે એ ઓવરઓલ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન ખેંચે છે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. અને પરિણામે આ જે છે એ ડીએક્ટિવેટર તરીકે વર્તે છે. પણ એમાં +m ઇફેક્ટને કારણે એની ઓર્થોને પેરા પોઝિશન જે છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોવાથી એ ઓર્થો પેરા પ્રેરક છે મિત્રો. ત્યારબાદ આપણે ડી લઈએ મિત્રો. તો ડી ની અંદર તમે જોશો NHCOCH3 છે. તો NHCOCH3 માં અહીંયા તમે જોઈ શકો છો કે એસિડ N પરના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડોનેશનમાં વપરાય છે અને અહીંયા જાય છે. અને પરિણામે આ ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, એ હંમેશા એક્ટિવેટેડ કરે છે બેન્ઝીન રિંગને અને એ ઓર્થો પેરા પ્રેરક હોય છે મિત્રો. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આ અહીંયા જાય છે અને એ જ વખતે અહીંયા આવે છે, એટલે કે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને એ ડીએક્ટિવેટ કરે છે મિત્રો અને એ મેટા પ્રેરક હોય છે. તો આ મિત્રો સિંગલ ગ્રુપ હોય તો એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, એના આધારે એ એક્ટિવેટેડ કે ડીએક્ટિવેટેડ બનશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને સાથે સાથે જો એ ડોનર ગ્રુપ હોય તો એક્ટિવેટ કરે છે અને ઓર્થોપેરા પોઝિશનમાં ઓરિએન્ટેશન થાય છે. જ્યારે વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો ડીએક્ટિવેટ થાય છે અને મેટા ડિરેક્ટિંગ ગ્રુપ હોય છે મિત્રો. માત્ર હેલોજન હોય ત્યારે એ ડીએક્ટિવેટર બને છે અને ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ બને છે. તો મિત્રો અહીંયા આપણે આ બાબત સમજ્યા. હવે મિત્રો બે ગ્રુપ હોય ત્યારે કેવી રીતે થાય છે મિત્રો. અહીંયા OH અને CH3 આ બે ગ્રુપ છે. બંને ગ્રુપ જે છે એ એક્ટિવેટર છે. CH3 સમૂહ એ વીક એક્ટિવેટર છે, જ્યારે OH સમૂહ એ સ્ટ્રોંગ એક્ટિવેટર છે. તો મિત્રો જ્યારે બે સમૂહો હોય ત્યારે બે સમૂહો પૈકી જે સ્ટ્રોંગ એક્ટિવેટર, જો એક ડીએક્ટિવેટર હોય અને એક્ટિવેટર હોય તો એક્ટિવેટર પ્રમાણે પ્રક્રિયા થાય છે. જો બંને એક્ટિવેટર હોય તો બંનેમાંથી જે વધુ સ્ટ્રોંગ હશે એના પ્રમાણે પ્રક્રિયા થશે. તો અહીંયાનો અર્થ એમ થયો કે OH સમૂહ જે છે એના આધારે પ્રક્રિયા થશે. મિત્રો અહીંયા OH સમૂહ ઓર્થોપેરા છે, એટલે એને બે ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન, પેરા પોઝિશનમાં CH3 સમૂહ છે ત્યાં વિસ્થાપન થઈ શકે છે. જ્યારે CH3 સમૂહની બે ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન કે જ્યાં OH સમૂહ છે ત્યાં વિસ્થાપન થઈ શકે. પણ મિત્રો અહીંયા OH સમૂહ વધુ સ્ટ્રોંગ હોવાને કારણે આ ઓર્થો પોઝિશન અને આ ઓર્થો પોઝિશન ઉપર દાખલ થઈ શકે. જો નાઇટ્રેશન થતું હોય તો NO2 સમૂહ અહીંયા મિત્રો લાગી શકે. હવે
એવી જ રીતે એ બંને સમૂહો જો મેટા સ્થાને મિત્રો આવેલા હોય, આ જ બંને સમૂહો, તો આપણે આ જાણીએ છીએ આ સ્ટ્રોંગ છે, જ્યારે આ વીક છે મિત્રો. તો બંને એક્ટિવેટર છે પણ એક સ્ટ્રોંગ છે ને એક વીક છે. તો OH જે છે એની ઓર્થો અને પેરા પોઝિશન જે છે, તો મિત્રો OH ની ઓર્થો પોઝિશન જે છે એ જો હું વાત કરું તો એ આ છે મિત્રો. પછી આ બીજી ઓર્થો પોઝિશન અને ત્રીજી પેરા પોઝિશન. CH3 ની બે ઓર્થો પોઝિશન જે છે મિત્રો, એને આપણે જો વાત કરીએ તો આ એક ઓર્થો પોઝિશન અને બીજી આ અને ત્રીજી આ. તો અગાઉ વાત કરી હતી એમ કે આ બંનેમાં આ જે સ્થાન જે છે એમાં OH અને CH3 ની અવકાશી અવરોધને કારણે એ સ્થાન જે છે એ જગ્યાએ ઇલેક્ટ્રોફાઇલ ઝડપથી એટેક કરતો નથી, પણ આ જગ્યાએ અથવા તો આ જગ્યાએ, એમ બે જગ્યાએ, તો આ અને આ બંને જગ્યાએ વિસ્થાપન થઈ શકે. તો અહીંયા બંને નિપજ જે છે આપણને મળી શકે. મિત્રો અહીંયા તમે જુઓ છો OCH3 અને CH3 પેલાની જેમ જ આ સ્ટ્રોંગ એક્ટિવેટર છે, જ્યારે આ વીક એક્ટિવેટર છે મિત્રો. તો આના પ્રમાણે પ્રક્રિયા થશે તો આ પણ થઈ શકે મિત્રો, પણ આ જગ્યાએ અને આ જગ્યાએ, આ બંને જગ્યાએ અવકાશી અવરોધ નથી હોતો અને પરિણામે એ પ્રક્રિયા મિત્રો સહેલાઈથી એ જગ્યાએ થાય છે. મિત્રો અહીંયા પણ OCH3 અને CH3 સમૂહ એમાંનો આ સ્ટ્રોંગ એક્ટિવેટર છે, જ્યારે આ વીક છે મિત્રો. તો આના પ્રમાણે પ્રક્રિયા થશે અને આ બે ઓર્થો પોઝિશન ઉપર ગ્રુપ નવો દાખલ થતો જોડાશે. હવે મિત્રો કેટલાક ઉદાહરણો આપણે લઈએ. અહીંયા કીધું છે કે તમારે HNO3 ને H2SO4 સાથે પ્રક્રિયા થાય તો અહીંયા મિત્રો NO2+ જે નાઇટ્રોનિયમ આયન જે છે એટેક કરવાનો છે, એટલે કે નાઇટ્રેશનની પ્રક્રિયા કરીએ છીએ. તો કયા સ્થાને નાઇટ્રેશનની પ્રક્રિયા થશે? તો હવે આપણે મિત્રો આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા તમે જુઓ છો, અહીંયા COO લેસ્ટર સમૂહ છે એક બાજુ અને એક બાજુ OCH3 છે મિત્રો. તો OCH3 વાળું સમૂહ જે છે એમાં ઓક્સિજન પર હોવાથી એ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. જ્યારે મિત્રો અહીંયા આ જે છે એ મિત્રો, તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, જ્યારે આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. તો મિત્રો ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ હોય એ હંમેશા એક્ટિવેટેડ ગ્રુપ છે અને પરિણામે એ જે છે એના પ્રમાણે પ્રક્રિયા થશે. તો મિત્રો આમાં કઈ જગ્યાએ, તો O જે છે OCH3 આ સમૂહ એ ઓર્થો પેરા પ્રેરક છે, એટલે એની એક ઓર્થો પોઝિશન અને આ બીજી ઓર્થો પોઝિશન, જ્યારે ત્રીજી પોઝિશન ઉપર તો ગ્રુપ લાગેલો છે, એટલે એનો અર્થ એમ થયો કાં તો અહીં બેમાંથી એક જગ્યાએ, બે ઓર્થો પૈકીની એક પોઝિશનમાં દાખલ થશે ગ્રુપ. તો બંને પોઝિશન સેમ જ છે, એટલે એમ કહી શકાય કે અહીં NO2 મિત્રો લાગી શકે. તો બંને નિપજ એક જ છે, એ મુખ્ય નિપજ તરીકે મળશે. મિત્રો બી જોઈએ, તો બી ની અંદર તમે જોઈ શકો છો એક OCH3 સમૂહ છે અને એક Br છે. OCH3 જે છે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, જ્યારે મિત્રો આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, એટલે ડીએક્ટિવેટર છે, જ્યારે આ એક્ટિવેટર છે. તો મિત્રો બેમાંથી OCH3 સમૂહ છે એ એક્ટિવેટર ગ્રુપ છે, એટલે એને અનુલક્ષીને પ્રક્રિયા થશે, એનો પ્રભાવ રહેશે પ્રક્રિયા ઉપર. એટલે નાઇટ્રેશન કયા સ્થાને થશે? તો કે આ સમૂહના આ 2 અને 3, આ 3 પોઝિશન જે છે મિત્રો, બે ઓર્થો ને એક પેરા, પણ ઓર્થો ઉપર Br સમૂહ લાગેલો છે, એટલે કાં તો અહીંયા અથવા તો અહીંયા, એમ બે જગ્યાએ મિત્રો ગ્રુપ દાખલ થઈ શકે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયા આપણને આ બે નિપજ મિત્રો મળી શકે.
હવે મિત્રો જે ગ્રુપ દાખલ થાય છે ક્યાં થશે, તો કે કાં તો અહીંયા એ દાખલ થશે NO2, અહીંયા દાખલ થશે અથવા તો NO2 અહીંયા દાખલ થશે. મિત્રો આ બે પોઝિશન જે છે ત્યાં NO2 દાખલ થઈ શકે. હવે અહીંયા NO2 દાખલ થાય તો આની સાથે એ બંનેને સ્ટેરિક ઇન્ટરેક્શન થાય, અવકાશી અવરોધ, અને પરિણામે એ નિપજ જે છે એ માઇનોર નિપજ તરીકે મળે છે, જ્યારે આ નિપજ જે છે એ મેજર નિપજ તરીકે મળે છે. કેમ? કારણ કે અહીંયા અવકાશી અવરોધ જે છે એ. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો. હવે ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો, એક બાજુ CH3 સમૂહ છે મિત્રો અને એક બાજુ NO2 છે. NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, જ્યારે આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. એટલે CH3 સમૂહને આધારે મિત્રો પ્રક્રિયા થશે. મિત્રો CH3 સમૂહ જે છે એ મિત્રો ઓર્થો 2 અને પેરા પ્રેરક છે. એક ઓર્થો પોઝિશનમાં NO2 સમૂહ છે, એટલે આ પોઝિશનમાં અથવા તો આ પોઝિશનમાં ગ્રુપ દાખલ થઈ શકે. તો મિત્રો ગ્રુપ જે છે એ NO2 સમૂહ આ બે પોઝિશનમાંથી ગમે તે એક પોઝિશનમાં દાખલ થઈ શકશે. પણ મિત્રો મેં વાત કરી એ પ્રમાણે કે અહીંયા બંને નિપજ મળે છે, એમાંની ઓર્થો જે નિપજ છે એ ઓર્થો સ્થાને એ નિપજ માઇનોર નિપજ તરીકે મળશે. તો અહીંયા CH3, અહીંયા NO2, અહીંયા CH3 અને અહીંયા NO2. હવે મિત્રો જે નવો દાખલ થતો સમૂહ જે છે એ NO2 અહીંયા થશે અથવા તો અહીંયા થશે મિત્રો. તો આ નિપજ જે છે એ માઇનોર નિપજ આવશે, કારણ કે અહીંયા સ્ટેરિક ઇન્ટરેક્શન આ બે વચ્ચે વધુ છે, જ્યારે અહીંયા સ્ટેરિક ઇન્ટરેક્શન ઓછું હોવાને કારણે આ નિપજ જે છે એ મેજર નિપજ તરીકે આપણને મળશે. તો આમ બહુ જ સહેલાઈથી કઈ નિપજ માઇનોર ને કઈ નિપજ મેજર મળશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો જ્યારે હવે બે રિંગ હોય ત્યારે શું થાય? એક રિંગની અંદર બે ગ્રુપ હોય ત્યારે તો આપણે વાત કરી કે જે એક્ટિવેટેડ ગ્રુપ હોય, ડીએક્ટિવેટેડ ગ્રુપ હોય એના કરતાં એક્ટિવેટેડ ગ્રુપ વધુ પ્રભાવી હોય છે અને એના આધારે પ્રક્રિયા થાય. પણ જો એક્ટિવેટેડ બે ગ્રુપ હોય તો એમાંથી કયું વધુ એક્ટિવેટેડ છે એના આધારે પ્રક્રિયા થશે. હવે મિત્રો અહીંયા તમે જુઓ છો તો બે રિંગ છે, તો એક રિંગ છે મિત્રો એ આ રિંગ છે મિત્રો, તમે જોઈ શકો છો, અને બીજી રિંગ જે છે એ આ રિંગ છે. આ બંને રિંગ જે છે એમાંની આની ઉપર OCH3 સમૂહ જોડાયેલો છે મિત્રો, જ્યારે આના ઉપર NO2 સમૂહ જોડાયેલો છે. OCH3 સમૂહ કેવો છે મિત્રો? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એટલે આ રિંગ આખી જે છે એ એક્ટિવેટેડ થશે, જ્યારે બીજી રિંગ જે છે મિત્રો એમાં NO2 સમૂહ છે, એને કારણે એ ડીએક્ટિવેટેડ બને છે. એટલે બે રિંગ પ્રકૃતિની એક એક્ટિવેટેડ છે અને બીજી ડીએક્ટિવેટેડ છે. કેમ એક્ટિવેટેડ છે? ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોફાઇલ પણ સીધો જે વધુ એક્ટિવ રિંગ હશે ત્યાં જ એટેક કરશે. તો આનો અર્થ એમ થયો કે હવે ક્યાં એટેક થશે? તો જો આપણે એને સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે મિત્રો આ OH સમૂહ જે છે જ્યાં જોડાયેલો છે એની આ બે ઓર્થો પોઝિશન અને આ પેરા પોઝિશન, આ ત્રણ પોઝિશન ઉપર એ જોડાઈ શકે. મિત્રો આ પોઝિશન જે છે ઓર્થો, એ પણ તમે જોઈ શકો છો અહીંયા OCH3 સમૂહ છે અને અહીંયા એરોમેટિક રિંગ છે, એને કારણે અવકાશીય ઇન્ડક્શન વધુ છે, જ્યારે આ જે પોઝિશન જે છે પેરા પોઝિશન એમાં પણ NO2 સમૂહ સાથે જેને કહેવાય અવકાશી અવરોધ નડી શકે છે. તો એની સરખામણીમાં આ જે છે એ વધુ પ્રિફરેબલ પોઝિશન છે એટેક કરવા માટેની. તો આમ મિત્રો અહીં અને અહીં એમ બે પ્રકારે આ પોઝિશનમાં અને આ પોઝિશનમાં એ વધુ પ્રિફરેબલ, સૌથી વધુ આ પોઝિશનમાં
મેજર નિપર્સ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા છે એટલે Br જે છે એ અહીંયા લાગશે મિત્રો. તો Br જે છે એ ઓર્થો પોઝિશનમાં આ રીતે અહીંયા લાગશે. મિત્રો નીચેનું બીજું વાત કરીએ તો બે રિંગ છે, તમે જોઈ શકો છો કે એક રિંગ જે છે એ આ છે અને બીજી રિંગ જે છે એ આ છે. આ બે રિંગ છે. હવે એ બંને રિંગ જે છે એ એકને અહીંથી જોડાયેલું છે ગ્રુપ અને બીજું અહીંથી જોડાયેલું છે. તમે જુઓ છો અહીંયા કાર્બન છે અને અહીંયા ઓક્સિજન છે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એટલે મિત્રો આ ઇલેક્ટ્રોન આપી શકે, અહીંથી સ્વીકારી શકે. એવી રીતે અહીં C જે છે એના ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ અહીંયા આપે. એટલે મિત્રો આ જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, જ્યારે આ જે છે O વાળું ગ્રુપ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો આ રિંગ જે છે એ ડીએક્ટિવેટેડ છે કારણ કે વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલું છે, જ્યારે આ જે છે એ રિંગ એક્ટિવેટેડ છે. તો આનો અર્થ એમ થયો કે બંને રિંગ જે છે એને આપણે સહેલાઈથી સમજી ગયા કઈ એક્ટિવેટેડ છે ને કઈ ડીએક્ટિવેટેડ છે. હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ ગ્રુપ આના આધારે આ એક ઓર્થો પોઝિશન, આ બીજી ઓર્થો પોઝિશન અને આ પેરા પોઝિશન. તો આ O સમૂહ અહીં જોડાયેલો છે એના સાપેક્ષે આ ત્રણ લાલ ટપકા કર્યા, બે ઓર્થો પોઝિશન ને એક પેરા, ત્યાં મિત્રો વિસ્થાપન થઈ શકે. આ જે છે ઓલરેડી ભરપાઈ થયેલ છે ઓર્થો પોઝિશન એટલે અહીંથી અથવા તો અહીંથી આમ બે જગ્યાએથી એટેક થઈ શકે. મિત્રો આ પોઝિશન જે છે એમાં સ્ટેરિક ઇન્ટરેક્શન થોડુંક લાગે છે. તો આ પોઝિશન જે છે એ સૌથી વધુ જેને કહેવાય એ સેફ છે અને પ્રિફરેબલ છે અને પરિણામે હું કહી શકું કે Br જે છે એ અહીંયા લાગશે. તો આ મિત્રો સહેલાઈથી આપણે કયા સ્થાને વિસ્થાપન થશે એ કહી શકીએ છીએ. મિત્રો ત્રીજું છે C. મિત્રો અહીંયા C જો છે એમાં ત્રણ ગ્રુપ છે, એક OCH3, બીજું COOCH3 અને એક ફિનાઇલ રિંગ છે આખી. એટલે આમ ત્રણ રિંગ છે મિત્રો. એમાંની આ જે છે એ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. ફિનાઇલ રિંગ પણ વીક ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, જ્યારે આ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઅલ ગ્રુપ છે મિત્રો. એટલે સ્વાભાવિક સૌથી આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે CH3 એટલે એના આધારે પ્રક્રિયા થશે. તો એના આધારે એક બે ઓર્થો પોઝિશન ને એક પેરા પોઝિશન છે મિત્રો. તો એમાંની આ પોઝિશન જે છે મિત્રો એમાં ઇલેક્ટ્રોન અવકાશી અવરોધ વધુ છે અને પરિણામે આ પોઝિશન જે છે મિત્રો બીજી એના ઉપર Br મિત્રો લાગશે. તો આમ કયા સ્થાને આ બ્રુમિનેશન થશે? આ તો ઘણી વખતે બહુ મોટા કમ્પાઉન્ડ આપણને લાગતા હોય પણ બ્રુમિનેશન કયા સ્થાને છે આપણે બહુ ઇઝીલી જો આપણે નિયમ જાણતા હોય તો કહી શકીએ છીએ. મિત્રો અહીંયા તમને આપેલું છે વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ રેટ ઓફ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ફોર ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ. આ ચાર જે કમ્પાઉન્ડ આપ્યા છે એમાંથી સૌથી વધુ એનો ઓર્ડર જે છે રેટ ઓફ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે પ્રક્રિયા દર સૌથી વધુ એનો ક્રમ આપો ટૂંકમાં. તો 3-4 આપણને આપેલા છે એમાંથી કયો થશે? મિત્રો અહીંયા CH3 સમૂહ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે પણ કેવો છે? પ્રમાણમાં વીક છે. અહીંયા CH3 થ્રાઇસ છે એ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. આ Cl જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. F પણ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો મિત્રો સ્વાભાવિક છે કે 1 અને 3 એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે એ એક્ટિવેટર હોય એટલે એ 1 અને 3 હંમેશા પહેલા આવવા જોઈએ, સૌથી વધુ ઝડપી પ્રક્રિયા કરતા હોય છે, જ્યારે 2 અને 4 એટલે 2 ને 4 પાછળ હોય. મિત્રો અહીંયા આપણે ABCD જે આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે વારાફરતી જે છે એ કાઢતા જઈશું ઓપ્શનમાંથી. તેનો અર્થ એમ થયો કે 2 અને 4 એ પાછળ હોવા જોઈએ. તો આમાં 2 અને 4 પાછળ છે
આમાં 2 ને 4 પાછળ નથી એટલે આને આપણે કેન્સલ કરી શકીએ મિત્રો આમાં 3 ને 3 માં 2 ને 4 પાછળ છે હવે મિત્રો આની વાત કરીએ 2 અને 4 ની 2 અને 4 માં મિત્રો અહીંયા ક્લોરીન જોડાયેલો છે અને અહીંયા ફ્લોરીન જોડાયેલો છે તો ક્લોરીન જે છે એમાં આ કાર્બન જે છે એ sp 2 હાઇબ્રિડાઇઝ છે પણ એની 2p કક્ષક ખાલી હોય છે જ્યારે હેલોજન પાસે 3p કક્ષક એની હોય છે અહીંયા 2p કક્ષક હોય છે જ્યારે અહીંયા 3p કક્ષક હોય છે એટલે સ્વાભાવિક જ જે છે મિત્રો સોરી આની 2p હોય છે એટલે ફ્લોરીનની અંદર બંને 2p કક્ષક એટલે એનું ઓવરલેપિંગ સહેલાઈથી થાય છે એટલે કે આ ઇલેક્ટ્રોન જે છે એ સહેલાઈથી એ પ્લસ મેઝોમેરિક ઇફેક્ટમાં આપી શકે છે જ્યારે હેલોજનમાં એ ઓવરલેપિંગ ઓછું હોવાને કારણે પ્લસ મેઝોમેરિક ઇફેક્ટ પ્રમાણમાં ઓછી જોવા મળે છે તો આમ કહી શકાય કે ફ્લોરોબેન્ઝીન જે છે એ વધુ રિએક્ટિવ બને છે પ્લસ એમ ઇફેક્ટને કારણે કારણ કે પ્લસ એમ ઇફેક્ટ 2p કક્ષકમાં સરળતાથી ઓવરલેપિંગ થવાથી વધુ ઝડપી બને છે તો આમ મિત્રો 4 જે છે એ 2 કરતા એ વધુ રિએક્ટિવ છે એટલે 4 આગળ આવશે એવી એક આ છે અને 4 આગળ આવશે આમાં પણ 4 આગળ નથી આમાં પણ 4 આગળ નથી તો આ મિત્રો નીકળી જાય છે અને આ જે છે 1 3 4 2 મિત્રો અહીંયા 1 ને 3 માં પણ 1 વધુ એક્ટિવ છે કારણ કે અહીંયા 3 હાઇડ્રોજન છે CH3 સમૂહમાં કે જેની હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ વધુ હોય છે જ્યારે આમાં એક પણ હાઇડ્રોજન કાર્બન ઉપર નથી અને પરિણામે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ વધુ હોવાને કારણે 1 જે છે એ 1 ને 3 માં વધુ પ્રમાણમાં થાય છે એટલે સૌથી વધુ જે છે 1 થાય ત્યારબાદ 3 આવે પછી 4 આવે અને પછી 2 આવે મિત્રો તો આ જે છે એનો ક્રમ થાય તો આપણે બહુ સહેલાઈથી આ ક્રમને આપણે સમજી શક્યા મિત્રો arrange the following set of compounds in order of their decreasing relative activity with an electrophile હવે આ 3 કમ્પાઉન્ડના નામ આપેલા છે એની E+ ઇલેક્ટ્રોફાઇલ સાથેની રિએક્ટિવિટીનો ક્રમ જે છે એ તમારે નક્કી કરવાનો છે મિત્રો સૌથી પહેલું આપ્યું છે ક્લોરોબેન્ઝીન તો ક્લોરોબેન્ઝીનને આપણે આ રીતે હું પહેલા બધા દોરી કાઢું છું ક્લોરોબેન્ઝીન બીજું આપેલું છે 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન એટલે NO2 સમૂહ અહીંયા અને NO2 સમૂહ અહીંયા ત્રીજું આપેલું છે 2,4 પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન એટલે ક્લોરોબેન્ઝીન છે પણ નાઇટ્રો સમૂહ પેરા પોઝિશનમાં છે આ 1 છે મિત્રો આ 2 છે અને આ 3 છે મિત્રો આપણે જાણીએ છીએ કે NO2 સમૂહ જે છે અહીંયા તમે જુઓ 3 માં Cl તો છે પણ અહીંયા NO2 સમૂહ પહેલામાં નથી બીજાની અંદર એક NO2 એ ત્રીજાની અંદર છે જ્યારે બીજાની અંદર 2 NO2 છે તો મિત્રો NO2 સમૂહ જે છે કેવા છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તો એરોમેટિક રિંગ જે છે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોનિક ઘનતામાં ઘટાડો કરે છે અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો એક્ટિવિટીમાં પણ ઘટાડો થાય તો આનો અર્થ એમ થયો કે સૌથી વધુ એક્ટિવ કોણ છે ક્લોરોબેન્ઝીન 1 નંબર કેમ કારણ કે એમાં NO2 સમૂહ નથી ડીએક્ટિવેટિંગ ગ્રુપ બરાબર આમ તો Cl પણ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે અને NO2 પણ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે એટલે જેમ ડીએક્ટિવેટિંગ ગ્રુપ વધે એમ એની ક્રિયાશીલતામાં ઘટાડો થાય તો 1 પછી બીજો નંબર આવે છે 3 નો અને 3 કરતા 2 જે છે સૌથી ડીએક્ટિવ હોય છે તો મિત્રો આમાં તમે જોઈ શકો છો 1 3 2 એટલે કે બી જે છે એનો આન્સર છે તો મિત્રો આ જે ક્રમ જે છે આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ મિત્રો અહીંયા કમ્પાઉન્ડ આપેલો છે એની HNO3 H2SO પર સાથેનું રિએક્શન કરવાનું છે મિત્રો આ રિએક્શન કરીએ એટલે NO2+ જે છે એ મિત્રો લાગે એટલે કે નાઇટ્રેશનની પ્રક્રિયા છે
તો નાઇટ્રેશનની પ્રક્રિયા અહીંયા કયા સ્થાને થશે? તો અમે અહીંયા બે રિંગ છે મિત્રો. કઈ બે રિંગ છે? એક રિંગ આ છે અને બીજી રિંગ આ છે. આ રિંગને આપણે મિત્રો એ રિંગ કહીએ અને આને આપણે બી રિંગ કહીએ છીએ. તો એ રિંગ જે છે એની સાથે NH જોડાયેલો છે. એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપે છે અને આ એટલે આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે અહીંયા મિત્રો આમાં. એટલે આ એક્ટિવેટેડ રિંગ છે. મિત્રો બી રિંગની વાત કરીએ તો બી રિંગ સાથે CO જોડાયેલો છે. એટલે CO ઇલેક્ટ્રોન હંમેશા લે અને પરિણામે આપણે કહી શકીએ કે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને ડીએક્ટિવેટેડ કરે છે એરોમેટિક રિંગને. અને પરિણામે પ્રક્રિયા હવે એ બંને એ ને બી બંને રિંગ છે એ પૈકીની એક્ટિવેટેડ રિંગ છે એ છે અને પરિણામે એના પ્રમાણે પ્રક્રિયા થશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે N અહીંયા જોડાયેલો છે NH. તો એ ઓર્થો પેરા પ્રેરક છે. એટલે આ બે ઓર્થો અને આ પેરા આ ત્રણ પોઝિશનમાં મિત્રો એ એટેક કરી શકે. એટલે એમ કહી શકાય કે એ અહીંયા અહીંયા અથવા તો અહીંયા ત્રણ જગ્યાએ કરી શકે મિત્રો. તો પહેલી વાત તો છે બી એ ડીએક્ટિવેટેડ રિંગ છે. તો બી માં નાઇટ્રેશન જે થયેલું છે મિત્રો એ આવે નહીં કોઈ સંજોગોમાં. અહીં પણ બી રિંગમાં નાઇટ્રેશન થયેલું છે. જો આ એ ને બી, આ એ ને બી, તો બી માં નાઇટ્રેશન થયેલા એ બેને આપણે કેન્સલ કરીએ છીએ. તો એક પછી એક આપણે રિજેક્ટ કરતા જઈએ. હવે મિત્રો એ માં નાઇટ્રેશન થયું હોય એમાં એક થયેલું છે મેટા પોઝિશનમાં આની. તો અહીંયા આ મેટા પોઝિશનમાં મિત્રો આ પોઝિશનમાં કોઈ દિવસ નાઇટ્રેશન થાય નહીં. કારણ કે NH જે છે NHCO ફિનાઇલ સમૂહ એટલે એ NHCO PH આ સમૂહ જે છે એ કેવો છે? ઓર્થો પેરા પ્રેરક છે. એટલે કાં તો અહીં દાખલ થાય કાં તો અહીં થાય અથવા તો અહીં થાય. તો આ પણ શક્ય નથી. એટલે પેરા પોઝિશન વાળું સૌથી ફેવરેબલ છે. એટલે બી જે છે એ આપણો જવાબ થશે. આમ મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો કયા સ્થાને ઇલેક્ટ્રોફાઇલ જોડાશે, સલ્ફોનેશન, નાઇટ્રેશન, બ્રોમિનેશન આ કયા સ્થાને થશે એ બાબત છે. કઈ નિપજ મેજર મળશે, કઈ નિપજ માઇનર મળશે, રિએક્ટિવિટીનો ક્રમ કેવો હશે. તો આ બધી બાબતો જે છે હંમેશા ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં નીટ, JEE, નેટ કે સ્લેટની પરીક્ષામાં પૂછાતી હોય છે. તો મિત્રો આવા પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરવામાં હવે મુશ્કેલી નહીં પડે એવું હું માનું છું. મિત્રો હવે છેલ્લું જે છે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન જે છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એના કેટલાક અગત્યના નેમ રિએક્શન છે એને આપણે જોઈ લઈએ. મિત્રો COHCl AlCl3 ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન રિંગ ઉપર CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ જોડાઈ જાય છે. એટલે કે CHO+ એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. આને ગટરમેન કોફ ફોર્મ્યુલેશન કહેવામાં આવે છે. આનાથી આલ્ડીહાઇડ બને છે મિત્રો આલ્ડીહાઇડ હોય એની પ્રક્રિયા CHCl3 NaOH સાથે કરવામાં આવે તો અહીંયા CCl2 જે છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે અને રાયમર-ટાઇમેન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્રિવિસ્થાપિત આલ્કીન હોય એમાં પણ આ જ રીતે ZnCl2 અને આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે છે એ આપણો ઇલેક્ટ્રોફાઇલ છે અને COR ગ્રુપ એ અહીંયા જોડાય છે. તો હાઉબન-હોચ રિએક્શન તરીકે આને ઓળખવામાં આવે છે મિત્રો. તો આલ્કિલ વિસ્થાપિત કોઈ પણ સમૂહ લાગેલો હોય ઇલેક્ટ્રોન ડોનર સમૂહ ત્યારે એ એક્ટિવ બનાવે છે એરોમેટિક રિંગને. તો એ વખતે POCl3 કેટાલિસ્ટ તરીકે વાપરી
H2NCHO કરવામાં આવે તો વાઇઝમેર રિએજન્ટ એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે અને વાઇઝમર હેક ફોર્મ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે મિત્રો અહીંયા ફોર્ચમાન રિએક્શન જે છે એમાં આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વપરાય છે. તો મિત્રો જુદા જુદા આવા ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એના નેમ રિએક્શન જાણીતા છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એના ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. અનુકૂળ થશે તો આમાં તમને જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય છે, ખાસ કરીને નીટ, JEE, નેટ અને સ્લેટમાં એના આપણે હવે પછી ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનમાં આગળ વિડીયો બનાવીશું. તો થિયરીનો પાર્ટ જે છે અહીંયા આપણે પૂરો થાય છે અને મને આશા છે કે તમને ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનના જે પ્રશ્નો પૂછાય છે એ તમને અવશ્ય આવડશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને વધુ મિત્રો સુધી પહોંચાડશો. સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આભાર. નમસ્કાર.